સુરતમાં જમીન સોદાના બહાને વૃદ્ધા સાથે 52.50 કરોડની છેતરપિંડીની ઘટના બની। સિટી લાઇટના વૃદ્ધા સાથે છેતરપિંડી કરનાર સંજય અગેરાની ધરપકડ કરી લેવાઈ છે। આબવાની જમીનમાં 59.61 કરોડના સોદા પેટે 21,000માં જમીન પચાવી પાડી હોવાનો ખુલાસો। અંજનાબેન શાહની સંજય અગેરાએ જમીન પચાવી પાડી હતી। જમીન 59.91 કરોડમાં વેચવાની સ્કીમ આપી 7.11 લાખનો સાટાખત પણ તૈયાર કરવામાં આવ્યો અને જમીન પચાવી લેવાઈ હતી। કરાર બાદ આરોપી સંજય અગેરા ફોન બંધ કરી અને ગાયબ થઈ ગયો હતો। લાંબા સમય બાદ સંપર્ક થતા નવા બહાના બતાવી સમય પસાર કરતો હોવાનો પણ આરોપ તેના ઉપર લાગ્યો છે। વૃદ્ધા સાથે 52 કરોડથી પણ વધુની છેતરપિંડી થઈ હોવાની ઘટના સુરતમાં સામે આવી છે। અરજદાર જે ફરિયાદી છે એના કહેવા મુજબ સંજય વિઠ્ઠલભાઈ અગેરા એમણે એમનો મે મહિનાની આસપાસથી સંપર્ક કર્યો હતો અને એમણે સંજય વિઠ્ઠલ અગેરાએ ફરિયાદીને એવા વિશ્વાસમાં લીધા હતા કે એમની પાસે સંજય અગેરા આરોપી પાસે એની પાસે 750 કરોડ રૂપિયા જેટલી કિંમતની જૂની નોટો છે, જે ડિમોનેટાઇઝેશન પહેલાંની જે નોટ્સ છે એની પાસે અવેલેબલ છે અને એ નોટ્સ છે એ 35 થી 40% રકમ આપણને એની નવી નોટ્સ રૂપે મળી છે આપણને। અને આ જે 750 કરોડની નોટ છે એમાંથી 150 કરોડની નોટ હું તમને આપી દઈશ અને એના જે પૈસા છે જે 60 થી 70 કરોડ જે મળવાપાત્ર છે એની બદલામાં તમે મને તમારી જમીન આપી દો। અને ફરિયાદી એ વિશ્વાસના આધારે ફરિયાદીએ પોતાની જે 84 તાલુકાની અંદર આંબા ગામની જે જમીન છે એ 59 કરોડ રૂપિયામાં એમને જમીન વેચવા તૈયાર થયા હતા અને જમીન વેચવા અનુસંધાને ફરિયાદી પાસેથી એમણે સાટાખત કરાર આ જમીનનો કરાવી લીધો હતો અને સાટાખત કરાર કરાવ્યા પછી જ્યારે પણ ફરિયાદી એમને નોટ્સ બાબતે કે પોતાની જે જમીનનો દસ્તાવેજ કરાવીને પૈસા આપવા બાબતે 59 કરોડ રૂપિયા પૈસા આપવા બાબતે જ્યારે પણ જે અરજદાર ફરિયાદી એમનો કોન્ટેક્ટ કરતા તો આરોપી એમને ધમકી આપતા હતા અને આરોપીએ આ જમીન છે એનું ટાઇટલ છે બગડી જાય, એ જમીન છે ક્લિયર ટાઇટલવાળી જમીન બગડી જાય એના માટે ફરિયાદી વિરુદ્ધમાં વેચાણ દસ્તાવેજ નથી કરી આપતા એવો ખોટો દાવો પણ દાખલ કરેલો છે। આ બધી હકીકત ધ્યાને રાખીને આરોપી સંજય વિઠ્ઠલભાઈ અગેરા વિરુદ્ધમાં આઈપીસી BNSની અલગ અલગ કલમો વિરુદ્ધ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।